હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. 1. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. જવાબ. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો, જેમાં સ્વદેશી ચળવળ, વિદેશી માલનો બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. 1. સ્વદેશી ચળવળ. સ્વદેશી વસ્તુઓ અપનાવવા હાકલ કરવામાં આવી. તમામ વિદેશી માલના બહિષ્કારોનું આંદોલન કરવામાં આવ્યું. સ્વદેશી ચળવળને લીધે આપણા દેશની વસ્તુઓ જ વાપરવી, જેનાથી આપણા ગૃહ ઉદ્યોગને ઉત્તેજન મળ્યું. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો. વિદેશી માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો, જેવો કે વિદેશી આવતા કપડાઓનું વેચાણ લગભગ બંધ થઈ જાય અને ભારતમાં ઉત્પન્ન થયેલા કપડાનું વેચાણ વધે. લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુ, ખાંડ, પગરખાં, સિગરેટ વગેરે વસ્તુઓનો બહિષ્કાર કર્યો. આથી અંગ્રેજ વેપાર પર માઠી અસરો જોવા મળી. 3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આપણી માતૃભાષામાં શિક્ષણ મેળવવું, તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો. રાષ્ટ્રીય શિક્ષણ એ બંગાળના આંદોલનનું અંગ હતું. આંદોલન દરમિયાન શિક્ષણમાં પણ બહિષ્કાર કરવામાં આવ્યો. બંગાળના 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ. પરિણામો. ઇંગ્લેન્ડની આયાત થતાં ખાંડ, સિગરેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ઘટી. સ્વદેશી ચળવળને લીધે ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું. ભારતમાં સ્વદેશી માલનું ઉત્પાદન વધ્યું. સ્વદેશી આંદોલન પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યો. તેથી બ્રિટિશ સરકારે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. આમ સંગઠન શક્તિનો વિજય થયો. 2. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. જવાબ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વસુદેવ બળવંત ફડકે કરી હતી. દામોદર ચાફેકર તથા બાળકૃષ્ણ ચાફેકર બંધુઓ, બોરીન્દ્રનાથ ઘોષ, ખુદરામ બોઝ, બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોતિ જલતી રાખી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકા બંગાળના ભાગલા રદ કરવામાં ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પડેલા મવાળ અને જહાલ જૂથ એમ 2 ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવ, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિ પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે. લાલબાલ પાલની ત્રિપુટી જાલવાદી નીતિ અપનાવી. હિન્દી યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો વળાંક આપ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને પાછું લઈને જ હું જંપીશ, જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓએ મંત્ર બની ગયો. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અનુશીલન સમિતિ, ઇન્ડિયન પેટ્રીઓટ્સ એસોસિએશન વગેરે સંસ્થાનો સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારે વેગ આપ્યો. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલા બોમ્બે વગેરે બનાવો દૃષ્ટાંતો રૂપ આપી શકાય. બીજા તબક્કામાં કાકેરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવો બન્યા. 3. અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાની તેની અસરો તપાસો. અસહકાર આંદોલનના કાર્યક્રમો. આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધી પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડ સન્માન વગેરેના ત્યાગો કર્યા. દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાયો. બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજની સ્થાપના થઈ, જેમાં કાશી, જામિયા મિલિયા, ગુજરાત
વગેરે નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. તિલક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં એકઠા થયા. તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રકારની પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપલા બળવો ટીકાપાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવામાં સરકારે દમણ નીતિને સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડ અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસો થયા. ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરી ચોરા ગામે 5 ફેબ્રુઆરી 1922 નીકળેલા સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાંથી ભરાઈ ગયા. ઉશ્કેરાયેલા ટોળાઓએ પોલીસ ચોકીનો આગ લગાવી, જેમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોનું હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એમ કહીને અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું. અસહકારના આંદોલનની અસરો. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતમાં બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. અંગ્રેજના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેર નગરો પૂરતું સીમિત હતું. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. 1. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. જવાબ. વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની પ્રવૃત્તિને વેગ મળતો હતો. ભારતને અંગ્રેજો શાસનમાંથી મુક્ત કરાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળ શરૂઆત થઈ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, લાલ હરદયાળ, વીર સાવરકર, ઉધમસિંહ, મેડમ ભીખાઈજી કામા, મૌલાના અબ્દુલ કલામ, ડૉક્ટર મથુરસિંહ ખુદાબખ્શ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિમાંથી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, મલાયા, સિંગાપોર, અફઘાનિસ્તાન વગેરે દેશમાં પ્રચલિત પામી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇંગ્લેન્ડ ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ, જેની પાછળ લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપક રમણ ખિલ્લોઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સ્થાપના કરી. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ, જેમાં બરકતુલ્લા, આદિમદુલ્લા, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવા પ્રયાસો કર્યા. તુર્કીના વડા અવનક્ષ પાસા અને ગવર્નર પણ મળેલા. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરાયેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. તેઓ હસતે મુખે ફાંસીને માચડે ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે ચડી જતા અને એ રીતે મોભમની આઝાદીના ઉમદા ધ્યેયની માટે વીરગતિ પામી. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 2. રોકેટ એક્ટ. જવાબ. બ્રિટિશ એક્ટને બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે રોલેટ એક્ટની ઘડી કાઢ્યો. આ કાયદો ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયો હતો. વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને હણી નાખતો આ કાયદો કાળો કાયદો તરીકે ઓળખાય. આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકતા, જેથી ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો. મોતીલાલ નહેરુના મતે દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી તેનો નેતાઓ અને પ્રજાએ ઠેર ઠેર વિરોધ કર્યો. સભાઓ, સરઘસો, હડતાલોનું તેના વિરોધમાં આયોજન થયું. ગાંધીજીની દિલ્હીમાં સરકારે ધરપકડ કરી. પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતાં આંદોલન ઉગ્ર થયું. સરકારે દમનનો દોર છૂટો મૂક્યો. 3. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. જવાબ. પંજાબમાં અમૃતસરમાંથી નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું. લશ્કરના સૈનિકોએ લઈને જનરલ એડોનિલગના ડાયરા ત્યાં પહોંચી ગયો.
કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો. બાગની ચારે બાજુ ઊંચી દિવાલો વચ્ચે આવારું કૂવા અને બહાર નીકળેલા સાંકળો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને 2000 ઘવાયા, જ્યારે કોંગ્રેસ નિમીને તપાસી સમિતિ મતે 1000 માણસો માર્યા ગયા હતા. બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 200 પાઉન્ડ 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું. આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યે રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી. 4. સ્વરાજ્ય પક્ષ. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફ બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની રચના કરી. તેમનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ, રેંટિયાઓનો ઘૂમતો કરવો વગેરે રચનાત્મક કાર્યોનો સ્વીકાર કર્યો. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે ઝૂંકાવ્યું. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોને ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષમાં ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળના પ્રાંતના નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારે સાયમન કમિશન 2 વર્ષ પહેલું નિમવું પડ્યું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી. આવી સુંદર કામગીરીને પરિણામે હિન્દને સુશિક્ષિત વર્ગ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપવા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોએ ભારે પરાજય સાંપડ્યો. જોકે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તેની કામગીરીની આકરી ટીકા પણ કરી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? જવાબ. 1905માં તે સમયના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના 2 ભાગલા પાડ્યા, પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ. આની પાછળનો ઈરાદો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. 2. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો. જવાબ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનારા સૌપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારેન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. બારેન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગ ખૂંદી વળ્યો. આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારેન્દ્ર કુમાર વડોદરા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિકારી યોજનાઓ આલેખી. તેને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો. ઉપરાંત દક્ષિણા સામયિકમાં છપાયેલું ઉપરાંત ક્રાંતિકારી યોજનાઓ વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. 3. રોલેટેકને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? જવાબ. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતો, જેથી ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો. 4. અસહકારનું આંદોલન 1920-22 શા માટે મોકૂફ કરવામાં આવ્યું? 5 ફેબ્રુઆરી 1922ના ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલી ચોરી ચોરા ગામે નીકળેલી સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજીએ બ્રિટિશ સરકાર સાથે અહિંસક આંદોલન કર્યું. અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી. 5. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? જવાબ. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા નીચેના કારણોથી ઓછી થઈ હતી. કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું જૂન 1925માં. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. બંગાળના ભાગલાના અમલમાં દિવસ કયા દિન તરીકે માનવામાં આવ્યો? જવાબ. 2. રાષ્ટ્રીય શોક દિન.
2 કયા સુધારાએ મુસ્લિમોનો કોમી મતદાર મંડળો આપ્યા? જવાબ ડી મોર્લે મિન્ટો. 3 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? જવાબ ડી અરવિંદ ઘોષ. 4 પ્રદેશની ભૂમિ પર હિન્દુનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? જવાબ સી મેડમ ભીખાઈજી કામાએ. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠ અને તેના પ્રશ્નોના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.